श्री गोवर्धन नाथ की जय हो। श्री गोकुलनाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणीत 252 वैष्णवन की वार्ता में वार्ता क्रमांक 77, क्षमा करजो, वार्ता क्रमांक 76। अब श्री गुसाई जी के सेवक एक कणबी पटेल गुजरात को वासी तिनकी वार्ता को भाव कहत है। श्री हरिराय जी महाप्रभु जी भाव प्रकाश में कहे छे, ये तामस भक्त है, लीला में इनको नाम बादामी है। ये श्री ठाकुर जी को सुवा है। सुबा એટલે પોપટ, ઠાકોરજીને પ્રિય એવો લીલાનો તાકે ભાવરૂપ है એટલે એના ભાવથી છે। ये सुवा को देखी श्री ठाकुर जी को श्री स्वामिनी जी की नासिका એટલે કે દાદાજીનું નાક की सुधी आवत है, ताते वाको अहरनिश अपनी कुंज में राखत है। वाको नादामृत को पान करावत है, ताके पान किए ते वासुआ को अनेक प्रकार के भाव प्रकट होते हैं। એટલે ઠાકોર जी વેણુનાદ કરે અને જાણી જોઈને એને જ સંભળાવવા માટે, એકલા પોપટ માટે હો, અને સાંભળીને આ પોપટ પણ એવા એવા ભાવમાં આવી જાય અને એવું કરે। सो सब साक्षात होत है, सो उन भावन को एक जूथ है, ता युथ की बादामी सखी है। ये गुजरात में एक कणबी के यहाँ जन्म्यो, सो बरस 15-20 को भयो। पाछे श्री गुसाई जी द्वारिका जी के दर्शन को दूसरी बार जब गुजरात पधारे, तब या के गाम में मुकाम भयो हतो। तब येहू और वैष्णवन के संग सेवक भयो हतो। सो ए वखते आ बस आ सेवक थयो हतो एम, पण केवी रीते नाम के ब्रह्म संबंध बने एवुं कई नथी। અને નામ થયેલા પણ લીલા પ્રાપ્તિ કરેલા છે એવા અનેક પ્રસંગો છે। જે સેવા ના પધરાઈ હોય ત્યાં ખાલી નામથી પણ એ સેવક જ ગણાય, કેમ કે નામ આપવા માત્રથી જ 9 પ્રકારની ભક્તિનું દાન થઈ જતું હતું। ને પછી આત્મનિવેદનથી પ્રેમ લક્ષણા। હવે શ્રી ગોકુલનાથજી કૃપા કરી વાર્તા પ્રસંગ 1નું દર્શન કરાવતા કહે છે, सो एक संग गुजरात ते श्रीनाथ जी के दर्शन को श्रीनाथ जी द्वार आवत होतो। એટલે કે ગુજરાતના બધા વૈષ્ણવો ભેગા થઈ અને અમુક ચોક્કસ દિવસે વિજય કરી અને શ્રીનાથજી કે દર્શન કો, એટલે એ વખતે તો ગોવર્ધનનાથજી ત્યાં બિરાજતા હતા, જે ગિરિરાજ ગોવર્ધન પર્વત ઉપર જે મંદિર છે એમાં, એટલે ત્યાં બધા દર્શન કરવા માટે એક વખત નીકળ્યા, એમાં આ પણ સાથે। सो तो साथ में वह कणबीहू आवत હતો, तो आ पण चाल्यो। परंतु वाके पास कछु खर्च को नाही, એટલે એની પાસે ખિસ્સામાં કંઈ ખાસ દ્રવ્ય હતું જ નહીં। બસ એમ જ થયું કે મારે જવું છે, કેમ કે એક વખત જ્યારે ગોસાઈજી અહીંયા પધાર્યા હતા અને મને શરણે લીધો હતો, તો એમના દર્શન થઈ જાય અને ગોવર્ધનનાથજીના પણ દર્શન પ્રથમવાર થશે। सो संग में सब वैष्णवन को टहल करत आवे, એટલે જ્યારે સંઘમાં ચાલ્યો, હવે એને જાણ્યું કે મારી પાસે ખિસ્સામાં નથી અને કોઈ દિવસ મફત તો ખવાય નહીં। દરેકે દરેક વૈષ્ણવના હૃદયનો આ તો એક પ્રમાણિક અભિગમ રહ્યો છે। એટલે વૈષ્ણવોની ટહેલ કરે, વૈષ્ણવોની નાની મોટી, જેમ કે વૈષ્ણવોને મુકામ થાય એ વખતે બધો સામાન ઉતરાવવો, પછી વૈષ્ણવો માટે જળ ભરી લાવવું કૂવામાંથી નજીકમાં જ્યાં હોય ત્યાંથી,
પછી વૈષ્ણવોને જે રસોઈ સિદ્ધ કરવાની હોય તો લાકડા લાવવાના હોય તો એ છાણા લાવવાના હોય તો એ લઈ આવે, અને કોઈ સીધું લાવવાનું હોય બજારમાં જઈને તો એ લઈ આવે. और वैष्णवन के वहाँ फिर तो प्रसाद लेता આવે, અને એવું નહીં કે એક જ જગ્યાએ પછી બીજા વૈષ્ણવની ટેલ કરે એટલે બીજાને ત્યાં પ્રસાદ લે, પછી ત્રીજાને ત્યાં, એટલે કોઈ એક વૈષ્ણવના માથે ના પડે. સો કબહુક કાહુ के प्रसाद ले, ऐसे करत साथ जब श्री गोकुल के निकट आयो तब सब वैष्णवन के तो आनंद भयो. સો અપની ભેટ સંજોવણ લાગે, એટલે પહેલા શ્રી ગોકુલ પહોંચ્યા, કેમ કે જાણ્યું કે ગુસાઈજી અત્યારે શ્રી ગોકુલ બિરાજી રહ્યા છે એટલે. જેવા નજીક આવ્યા હવે પોતપોતાને શ્રી ગુસાઈજીની ધરવાની ભેટ હતી એ બધી આગળ ફેંટો હોય એમાં રાખવી જોઈએ, ફટાફટ જઈએ એટલે પછી પેલા પોટલામાંથી કાઢવા તો ના બેસાય એટલા માટે. तब सब वैष्णवन के तो आनंद भयो, सो अपनी भेंट संजोवन लागे और वह कणबी वैष्णव को महाचिंता उपजी. હવે કણબી વૈષ્ણવ જે અત્યાર સુધી તો આવી ગયો આવી રીતે ટહેલ કરતો અને મહાપ્રસાદ લેતો, પણ હવે એક આ એને ખબર નહીં પ્રથમ વખત આવ્યો છે એટલે, અને આખું વાતાવરણ એવું જોયું કે બધાએ પોતાની ગાંઠે ભેટ બાંધી એટલે એને મહાચિંતા લખ્યું છે ગોકુલનાથજીએ. દિનતા કેટલી છે, જો મેરે પાસ તો કછું હે નહીં, મેં ખાલી હાથન સો શ્રી ગુસાઈજી કો દંડવત कैसे करूंगो. આ બિલકુલ આ દિનતાથી ભરેલો છે એટલે એને થયું કે હું દંડવત બી કરું ને ખાલી હાથે. तब कणबी वैष्णव ने अपने मन में विचारी के वहाँ भूमि पर घास में शंखाहुली के पुष्प बहुत अच्छे देखे, ताको बिनी के एक फूलन की माला कीनी. सो वह माला हाथ में ले भींजे कपरासो लपेटी के लिए चल्यो आवत હતો. એટલે ભાવ હોય, મન હોય તો માળવે જવાય એવી કહેવત છે ને, એમ ભાવ હોય તો ઠાકોરજી બધું જ સિદ્ધ કરી દે. એનો ભાવ હતો તો ઠાકોરજીએ તરત જ પ્રેરણા આપી, બુદ્ધિ આપી, અને ત્યાંથી જ શંખાહુલીના ખૂબ પુષ્પો જોયા કે તરત જ ભેટ માટે થઈ અને એને વીણ્યા અને એક માળાજી સિદ્ધ કરી લીધી. અને એ માળાજી હાથમાં એક કપડું ભીંજવ્યું જળમાં અને એની અંદર રાખી લપેટી લીધી અને પછી એ પણ ચાલ્યો. એટલે હવે ખાલી હાથે નથી એવો એને ભાવ થયો, સંતોષ થયો. પણ હવે તો એને જાત જાતના મનોરથ મનમાં થવા લાગ્યા, કેમ કે આ માળાજી થઈ ને એટલે હવે તો શ્રી ગુસાઈજીને મારે માળાજી ધરવાની છે, તો એ વખતે મને કેવો લાભ મળશે એવા વિચારો એના હૃદયમાં આવવા લાગ્યા. તબવા કણબી કે મન મેં સોચ બહોત હોણ લાગ્યો. હા, હવે એને એક ખેદ થવા લાગ્યો. કઈ વાતનો? જો ये फूल कुमलाई जाएंगे तब मैं कहा करूँगो. હવે જે એને તાપ થયો ને કે આ મારા હૃદયના ભાવથી મેં આવી, એક તો મારી પાસે કંઈ દ્રવ્ય નથી ને આ એક જ ભેટ જે ગણો એ, અને આ જે માળાજી જો કરમાઈ જશે તો પછી હું શું કરીશ? कुमलाई जाएंगे तब मैं कहा करूँगो. तब श्री गुसाई जी तो अंतरजामी दीनबंधु है, એટલે કે શ્રી ગુસાઈજી તો અંતર્યામી છે અને દીનબંધુ છે. તે દીન હોય ને ત્યાં બંધુ જલ્દી થઈ જાય છે, બાકી નથી થતા. ગુરુ બધાના છે પણ બંધુ તો દીનના છે. હો, બોલો દીનબંધુ શ્રી ગુસાઈજી કી જય હો. तो अंतरयामी दीन बंधु है, सो आपू भोजन करी के घोड़ा के ऊपर असवार हुई के श्री यमुना जी के पार को चले. ता समय श्री गुसाई जी मन में विचारे, जो शंखाहुली के पुष्प तो अत्यंत कोमल होई, सो वह मेरे वैष्णव ने माला करी है, सो माला कुमलाई जाएगी तो वाको दुख बहुत ही होईगो. तब वह वैष्णव कृपा करी के श्री गुसाई जी वाके सन्मुख पधारे. એટલે આપે પણ ઘોડો ત્યાંથી
ઘોડેસવારી કરી અને આપ જ્યાં વૈષ્ણવ આવી રહેલો ત્યાં સામા આવી ગયા. ગુસાઈજી એની સન્મુખ પધાર્યા. બસ આવું વાક્ય ક્યારેય જોવા નહીં મળે 252માં. 2-3 જગ્યાએ જ છે કે વૈષ્ણવની સામે ગુસાઈજી પધાર્યા, સન્મુખ પધાર્યા. ગુસાઈજી વૈષ્ણવ કે સન્મુખ પધારે આને કહેવાય परम दीन दयाल, परम कृपाल. सो वह वैष्णव ने श्री गुसाई जी को देखे तब वैष्णव के मन में बड़ो आनंद भयो. गुसाईजीने જોયા એટલે એને જે ચિંતા હતી એ જતી રહી, એટલા માટે એકદમ આનંદ થઈ ગયો. तब श्री गुसाई जी वह वैष्णव सो कही जो वह शंखा होली के पुष्प की माला लाऊं. આ તો પરાકાષ્ઠા કૃપામાં ગુસાઈજીએ તો એ જે પુષ્પોની માળા એણે જે સિદ્ધ કરી છે તો એણે એક ભીના વસ્ત્રમાં લપેટી રાખી છે, ઢાંકેલી રાખી છે, કે દેખાય એવી તો રાખી નથી. પણ ગુસાઈજીએ જાણી જોઈને એ પુષ્પના નામ પણ કહી દીધા. तब श्री गुसाई जी वह वैष्णव सो कही जो वह शंखा होली के पुष्प की माला लाऊं. तब કણબી વૈષ્ણવના એ વખતે કણબી વૈષ્ણવના હૃદયમાં કેવો આનંદ ઉમટ્યો હશે કે છે કે આ કૃપાનાથ મારા સામે ચાલીને ઘોડા ઉપર આવ્યા, જાણે મને એમ કે ક્યાંક જઈ રહ્યા હશે આગળ પાછળ, પણ આ તો મારી પાસે આવીને ઊભા રહ્યા. તો એના હૃદયની ધડકન કેટલી તેજ થઈ ગઈ હશે. અને આપ જ્યારે ઉતરીને એમ કહે કે પેલા શંખા હોલીના પુષ્પો લાવો, બસ એ વખતે તો આની સ્થિતિ દેહનું ભાન રહ્યું હશે કે નહીં એ પણ એક સંદેહ છે. કેમ કે આવું તો કલ્પનામાં ના આવે વૈષ્ણવના કે ગુસાઈજી પાસે જવું, આજ્ઞા લેવી, દંડવત કરવા, આજ્ઞા લઈને બેસવું, આ બરાબર છે. પણ એક જ વૈષ્ણવ માટે આપ પોતાનું કાર્ય છોડી અને પધારે અને પછી કહે કે ફલાણા પુષ્પોની માળા તે કરી છે તે લાવ, એટલે કે જાણે છે કે આ પુષ્પની માળા મેં કરી છે અને મને કર્મઈ જશે એની ચિંતા પણ એ જાણે છે. આ જ્યારે ભાવ થયો હશે ત્યારે તે તો વર્ણન કોણ કરી શકે. તરત જ કણબી वैष्णव ने माला पहनाई के श्री गुसाई जी को दंडवत कियो. तब श्री गुसाई जी तत्काल वहाँ ते फिरे. तब वह वैष्णव श्री गुसाई जी के साथ श्री गोकुल आयो. तब હું કણબી ગુસાઈ જી को ऐसो कृपा पात्र भगवदीय હતો ताते इनकी वार्ता कहाँ ताई कहिए. એટલે પ્રેમની પાસે તો નેમ તૂટી જતા રે, પ્રેમની પાસે તો નેમ તૂટી જતા રે, કાયદા ઘડનારાથી ભંગ થાય, કાયદા ઘડનારાથી ભંગ થાય, પ્રેમની પાસે તો નેમ તૂટી જતા રે. એટલે શું કે પ્રેમની સામે નિયમ તૂટી જાય છે. નિયમ એટલે કયો? તો કે વૈષ્ણવોએ આવવું જોઈએ અને આજ્ઞા લઈ અને બેસવું જોઈએ અને ચરણ સ્પર્શ કરવા જોઈએ અને ભેટ ધરવી જોઈએ, આ નિયમ છે. પણ પ્રેમની પાસે નિયમ તૂટી ગયો. એટલે કે પ્રેમ જ્યાં જોયો આવો હૃદયમાં કે હું ગુસાઈજીને ધરાઈશ પણ આ તો કર્મઈ જશે ત્યાં સુધીમાં, અને ખરેખર જ ત્યાં સુધીમાં કર્મઈ જ જવાના હતા. પણ જ્યાં સાચો ભાવ છે, પ્રેમ છે, ત્યાં ઠાકોરજી પણ ખેંચાયા વગર રહેતા નથી. એટલે પ્રેમની દોરે બંધાય મારો વાલવો, પ્રેમની દોરે બંધાય મારો વાલ મોરે, છૂટવા ચાહે પણ અટવાઈ જાય. કે નહીં જવું તો ચાલશે, આવશે તો ભલે કુમળાયેલી માળા હશે, હું સ્વીકારીશ તો ખરો જ ને, પણ હું વળી ત્યાં જઉં એવું નથી થયું. એટલે લખ્યું કે પ્રેમની દોરે બંધાઈ ગયા. એ પ્રેમની દોર એવી છે એ બાંધી દે છે, એ સિવાય બાંધવા એ તો કોઈના પણ વશની વાત નથી. ચાહે અકબર જેવો બાદશાહ હોય કે ચાહે બહુ મોટો અબજપતિ કોઈ હોય, આપ ના બંધાય. પ્રેમની દોરે બંધાય મારો વિઠ્ઠલો રે, છૂટવા ચાહે પણ અટવાઈ જાય, વિઠ્ઠલ પ્રભુ સજા સ્વીકાર તારે. કે પ્રેમી હૈયાના કેદી થાય, પ્રેમની દોરે બંધાય મારો વાલ મોરે. હવે તે વખતે જે વૈષ્ણવ આજુબાજુના ગુજરાતથી સંઘથી આવેલા બધા કેટલા બધા હતા, આ બધાએ જ્યારે આ દ્રશ્ય જોયું ત્યારે એ તો કંઈ સમજી જ ના શક્યા કે એવું તો શું છે કે ગુસાઈજીએ શરમ લઈને એકલા આ વૈષ્ણવ માટે આવવું પડ્યું.
તો એનો જવાબ આ ટૂંકમાં છે કે પ્રેમીઓના હૈયામાં પ્રેમ ભરતી ચડે રે. એ બીજા કોઈને ના દેખાય, એ જેના માટે પ્રેમની ભરતી ચડી હોય એને જ દેખાય. પ્રેમીઓના હૈયામાં પ્રેમ ભરતી ચડે રે. જગનો તારણ ડૂબી જાય, જગનો તારણ ડૂબી જાય, પ્રેમની ડોરે બંધાય મારો વાલ મોરે. પ્રેમની ડોરે બંધાય મારો વાલ મોરે. અને ત્યારે બધા વૈષ્ણવને થયું કે આ આટલા મોટા આ ગુરુ છે આપણા પુષ્ટિ માર્ગના, કરોડોની સૃષ્ટિ છે, આપના સેવકો છે એ બધા, તો એક આ સાધારણ નિષ્કિંચન આપણી સાથે આવેલો છે. આપણે ત્યાં બધી લાકડા લઈ આવતો, છાણા લઈ આવતો, આપણા માટે બધું પાણી ભરી લાવતો કૂવામાંથી, અને પછી પાતળમાં જે કંઈ ધરી એ લઈ લેતો. તો આના માટે થઈ અને આવા મોટા, આટલા મોટા વિઠ્ઠલનાથજી આપ ત્યાંથી અહીંયા આવ્યા. તો એના માટે આ ટૂંકમાં કહ્યું છે કે પ્રેમે નાના મોટા ભેદ બધા ભૂલઈ જતા રે. પ્રેમે નાના મોટા ભેદ બધા ભૂલઈ જતા રે. વાલો વૈષ્ણવને વિઠ્ઠલ, વાલો વૈષ્ણવને વિઠ્ઠલ, વિઠ્ઠલને તો વૈષ્ણવ પ્રાણ, વિઠ્ઠલને તો વૈષ્ણવ પ્રાણ. એવા અરસ પરસ ખેંચાણ, એવા અરસ પરસ ખેંચાણ, પ્રેમે નાના મોટા ભેદ બધા ભૂલઈ જતા રે. પ્રેમે નાના મોટા ભેદ બધા ભૂલઈ જતા રે. એક ટૂંક બીજી પણ છે કે પરમ માન અને મર્યાદા મૂકી દોડે છે વિઠ્ઠલનાથ. માન અને મર્યાદા મૂકી દોડે છે વિઠ્ઠલ પ્રભુ. સર્વેશ્વર તો જાતો ઝૂકી ભૂલે છે નિજ ભાન પ્રભુ. સર્વેશ્વર તો જાતો ઝૂકી. એ માલા પહેરવા માટે ઝૂક્યા ને આપ, એટલે આ વર્ણન કરે છે ટૂંકમાં કે સર્વેશ્વર તો જાતો ઝૂકી ભૂલે છે નિજ ભાન પ્રભુ. અને જે કંઈ પેલો બોલે છે કે પ્રભુ આપ આવ્યા, મને તો આ એમ જ હતું કે કરમાઈ જશે. હો, પ્રેમી બોલે ગાંડું ઘેલું, પ્રેમી બોલે ગાંડું ઘેલું, ધ્યાન જ આપે ત્યાં તો પહેલું. એટલે એ વખતે બીજા બધા વૈષ્ણવો તો ગુસાઈજી જ્યારે અશ્વ ઘોડા ઉપરથી નીચે ઉતરે એટલે સ્વાભાવિક જ એવું તો બોલે ને કે ઓહો પધારો કૃપાનાથ, કૃપાનાથ, એમ કરીને જે પુષ્ટિ માર્ગીય સુંદર શબ્દો છે, જે વિવેકપૂર્ણ છે, એ ખરેખર પુષ્ટિ માર્ગીય જે શબ્દો છે પણ ઉચ્ચ છે. પણ તે વખતે આપ જે ધ્યાન આપે છે એ ગાંડું ગેલું બોલે છે ને, જે પેલો પ્રેમી, જે આ કણબી પટેલ, એની ઉપર ધ્યાન આપી રહ્યા છે કે પ્રેમી બોલે ગાંડું ઘેલું, ધ્યાન જ આપે ત્યાં તો પહેલું. તો બીજા બધાએ પણ કીધું કે આહા પધારો કૃપાનાથ, કૃપાનાથ કી જય હો, વિઠ્ઠલનાથ કી જય હો, ગુસાઈજી કી જય. બધા વૈષ્ણવો દેકારો કર્યો અને ખૂબ ભાવથી જય બોલાઈ. પણ આપનું ધ્યાન તો જેના માટે આપ ક્યાંથી નીકળ્યા છે એમાં જ છે. એટલે કહ્યું કે પ્રેમી બોલે ગાંડું ઘેલું, ધ્યાન જ આપે ત્યાં તો પહેલું. ધરતા સુણવા કાન પ્રભુ, ધરતા સુણવા કાન પ્રભુ. માન અને મર્યાદા મૂકી
દોડે વિઠ્ઠલનાથ પ્રભુ. અને જે ભાવ છે એનું પાન કરવા આવ્યા છે. ત્યારે આપને એ માલાજીનો તો કંઠમાં ધરવું એ તો છે જ ભાવ, પણ મૂળમાં માલાજીની અંદર જે ભાવ ભર્યો છે એના ભોગી છો આપ. ભાવનો રે ભોગી મારો વાલો, નટવર નંદા જીનો લાલો. પ્રેમીના હૈયાની ભરતી, પ્રેમીના હૈયાની ભરતી, વિઠ્ઠલ ચરણે જઈને અડતી. એટલે ભાઈ એટલે આ જે કણબી પટેલના હૈયામાં એ જે પુષ્પના માળાને માટેનો ભાવ હતો, એમાં હૈયાની ભરતી જે એવી ચડી કે એ ભરતીનો જે પ્રવાહ છે એ જઈને સીધો શ્રી ગુસાઈજી શ્રી વિઠ્ઠલનાથજીના ચરણોને સ્પર્શ કર્યો. પ્રેમીના હૈયાની ભરતી, શ્રી વિઠ્ઠલનાથને ચરણે અડતી. અને તે જ વખતે કરતા એનું પાન પોતે. હૈયામાંથી ઉઠેલી ભરતીના જળનું પાન, ભાવનું પાન કરતા એનું પાન પ્રભુ. દોડે શ્રી ભગવાન પ્રભુ. અને હવે તો બહુ સુંદર કહ્યું છે કે વૈષ્ણવ પ્રેમી જે કંઈ કરતો, પ્રભુજી એને સર્વસ્વ ગણતો, પાથરતો નિજ પ્રાણ પ્રભુ. દોડે શ્રી ભગવાન પ્રભુ. તો આજનો આ વાર્તા પ્રસંગ અહીંયા વિરામ પામ્યો. આવતીકાલે क्रमांक 77 अब श्री गुसाई जी को सेवक एक और कणबी गुजरात को वासित इनकी वार्ता को भाव कल आवशे. दृढ़ इन चरण केरो भरोसो, दृढ़ इन चरण श्री वल्लभ. दृढ़ इन चरण केरो भरोसो, दृढ़ इन चरण श्री वल्लभ नख चंद्र छटा बिना, सब जग माजू अंधेरो भरोसो, दृढ़ इन चरण केरो. साधन और नहीं आकली में, जासो होय निवेरो. सुर कहाँ कहे द्विविदया धरो, बिना मोला को चेरो भरोसो, दृढ़ इन चरण केरो. दृढ़ इन चरण केरो भरोसो, दृढ़ इन चरण, दृढ़ इन चरण, दृढ़ इन चरण केरो. श्री गोवर्धननाथ की जय, श्री वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री यमुने महारानी जी की जय, वल्लभ कुल परिवार की जय, अपने अपने गुरुदेव की जय.